વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે ઇન્ડિયન ઇકોનોમિક્સ સેમિસ્ટર 4માં યુનિટ નંબર 4 વિદેશ વ્યાપાર, બાહ્ય ક્ષેત્ર અને વૈશ્વિક આંક યુનિટમાં, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સટર્નલ સેક્ટર્સ એન્ડ હ્યુમન ઇન્ડેક્સ, એની અંદર વિદેશ વ્યાપાર નીતિ અને વિદેશ વ્યાપાર નીતિને અસર કરતા પરિબળો અથવા તો વિદેશ વ્યાપાર નીતિની ભારત પર અસર, એના વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી. જેની અંદર આપણે વિદેશ વ્યાપાર નીતિ, એનો પહેલો પોઈન્ટ હતો કે વિદેશ વ્યાપાર નીતિના હેતુઓ, એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધો હતો. એટલે કે સામાન્ય રીતે જો આપણે એનો એક ઓવરવ્યૂ લઈએ, વિદેશ વ્યાપાર નીતિ છે એ 5 વર્ષ માટે દરેક દેશમાં, ભારત દેશમાં ખાસ કરીને 5 વર્ષ, આવનારા 5 વર્ષમાં ભારતે વિદેશ વ્યાપારમાં શું કરવાનું છે, કઈ કઈ વસ્તુઓની આયાત કરવાની છે, કઈ કઈ વસ્તુઓની નિકાસ કરવાની છે, એના માટે કેટલા ટકા, કેટલા અબજ ડોલરની કે કેટલી ઇન્કમનો આપણો અંદાજ છે વધારવાનો, કઈ કઈ વસ્તુઓની આયાત કે નિકાસ વધારવાનો એ હેતુ છે, એ આપણે અગાઉના લેક્ચરમાં જોયા હતા. આજના લેક્ચરમાં આપણે પછીનો બીજો પોઈન્ટ છે, એ છે નિકાસ બજારનું વિસ્તરણ અને પેદાશોનું વૈવિધ્યકરણ. બરાબર? એટલે કે વિદેશ વ્યાપાર માટે આપણે નિકાસનું વિસ્તરણ કેવી રીતે કરી શકીએ, વધુમાં વધુ કઈ કઈ વસ્તુઓની નિકાસ છે આપણે કરી શકીએ, અને એમાં શું નવીનતા લાવી શકીએ, એ આપણી બીજી વિદેશ વ્યાપાર નીતિની ભારત પર બીજી અસર છે. બરાબર? એટલે આપણે જોઈ રહ્યા છીએ એ છે કે ભાઈ વિદેશ વ્યાપાર નીતિ, ભારતની વિદેશ વ્યાપાર નીતિમાં કઈ કઈ બાબતો છે એ જોવામાં આવે છે, અથવા તો એમ પણ કહી શકાય કે વિદેશ વ્યાપાર નીતિની ભારત પર અસર. તો એનો બીજો પોઈન્ટ છે આપણે આજે જોવાના છીએ. તો ચેપ્ટર 3 અનન્વયની નિકાસ પ્રોત્સાહન યોજનાનો વધુ વ્યાપ બનાવાય છે. ચેપ્ટર 3 અનન્વય એટલે શું કીધું, તો કે ભાઈ અગાઉનો ટોપિક જે આપણે જોયો હતો કે ભારતમાં આયોજનકાળ પછી ભારતના વિદેશ માળખામાં આવેલા ફેરફાર, વિદેશ માળખાના કદમાં આવેલા ફેરફારો અને એની દિશામાં થતા ફેરફારો વિશે આપણે અગાઉના ટોપિકમાં ચર્ચા કરી હતી. તો એ જ વસ્તુને છે અહીંયા આપણે આગળ વધારવાની છે કે નિકાસ બજારમાં નવી વસ્તુઓના નિકાસને વધુને વધુ પ્રોત્સાહન આપવું. આ અન્વયે નવી પેદાશો અને નવા બજારનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉપરાંત અગાઉના ક્વેશ્ચનમાં આપણે જે વિગતો ડિસ્કસ કરી હતી કે ભારત છે એ કઈ કઈ વસ્તુઓની નિકાસ કરે છે, કયા કયા દેશોને કેટલી ટકાવારીમાં નિકાસ કરે છે, એમાં અમુક નવી વસ્તુઓ છે એ એડ કરવામાં આવી છે. દાખલા તરીકે ફોકસ્ડ માર્કેટ સ્કીમ હેઠળ 26 જેટલા નવા બજારોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે આપણને એમ થાય કે આ ફોકસ્ડ માર્કેટ સ્કીમ શું છે? ફોકસ્ડ માર્કેટ સ્કીમ એ વિદેશ વ્યાપાર નીતિ દ્વારા એક એવી નીતિ કે એક એવી સ્કીમ બહાર પાડવામાં આવી છે કે જેમાં અમુક સિલેક્ટેડ વસ્તુઓની નિકાસ છે એ એના ઉપર વધારે પડતું ધ્યાન દેવામાં આવે છે. બરાબર? અમુક જે ચોક્કસ વસ્તુઓની નિકાસ આપણા દેશમાંથી વધુ પ્રમાણમાં આપણે કરવી જોઈએ, એવી અમુક સિલેક્ટેડ વસ્તુઓ ઉપર આપણે વધુ ફોકસ કરીએ છીએ અને એ વસ્તુઓની નિકાસ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. એ અંતર્ગત નવી 26 વસ્તુઓ છે એનું બજાર આમાં એડ કરવામાં આવ્યું કે ભારત અગાઉ જે વસ્તુઓની નિકાસ કરતું હતું એના કરતાં બીજી વધારાની 26 વસ્તુઓની નિકાસ ભારત હજુ વધારે કરશે. જે પૈકી 16 દેશો લેટિન અમેરિકાના છે અને 10 દેશો આફ્રિકાના છે. તો કે ભાઈ જે નવી નિકાસો જે આ ફોકસ્ડ માર્કેટ સ્કીમ અંતર્ગત 26 નવી બજારો છે એ એડ કરવામાં આવી, એની નિકાસ છે એ ભારત કયા દેશને કરવાનું છે, તો કે એની નિકાસ છે એ ભારત 16 લેટિન અમેરિકાના દેશોને અને 10 આફ્રિકન દેશોને નવી વસ્તુની નિકાસ છે એ કરવાનું છે. એ જ રીતે ફોકસ્ડ પ્રોડક્ટ સ્કીમ અન્વયે અપાતી પ્રોત્સાહન રાહ 2.5થી વધારીને 3% જેટલી કરવામાં આવી. ઉપરાંત આ માર્કેટ સ્કીમ અંતર્ગત જો કોઈ પણ વસ્તુની નિકાસ કરવામાં આવે તો એમાં અમુક ટકાવારીનો સરકાર છે એ લાભ પણ આપવાની છે. એટલે કે પહેલાં રાહત આપવાની છે કે આયાત નિકાસ દરમિયાન જે કાંઈ પણ ખર્ચ થતા હોય એ ખર્ચ માટે સરકાર છે એ થોડી ઘણી રાહત આપશે. પહેલાં આ જે રાહત આપવાનો દર હતો એ 2.5% હતો, જે અત્યારે વધારીને કેટલા ટકા કરવામાં આવ્યો હતો કે 3% જેટલો કરવામાં આવ્યો. તદુપરાંત ફોકસ્ડ પ્રોડક્ટ સ્કીમ હેઠળ મળતો લાભ 1.25થી વધારીને
2% જેટલો કરવામાં આવે છે. વળી માર્કેટ લિંક ફોકસ પ્રોડક્ટ સ્કીમનું વિસ્તરણ કરીને તેમાં ફર્ટિલાઇઝર, સિન્થેટિક ફેબ્રિક, લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ વગેરે પેદાશોનો સમાવેશ કરવામાં આવ્યો. અહીંયા છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ત્યાં છે આવશે ફર્ટિલાઇઝર, ફાર્માસ્યુટિકલ વસ્તુઓની નિકાસ, સિન્થેટિક ફેબ્રિકની નિકાસ, લોખંડ, પોલાદ અને એલ્યુમિનિયમ જેવી પેદાશોની નિકાસનો સમાવેશ ફોકસ્ડ માર્કેટ સ્કીમમાં કરવામાં આવ્યો. આપણે અગાઉ જોયું કે ફોકસ્ડ માર્કેટ સ્કીમ એક એવી સ્કીમ છે કે જેમાં સરકાર છે એ અમુક વસ્તુઓની નિકાસ ઉપર વધુ ફોકસ કરે છે, વધુ ધ્યાન આપે છે. એ પૈકી એવી નવી 26 વસ્તુઓનો ઉમેરો કરવામાં આવ્યો કે જે ભારત પહેલાં બહુ ઓછા પ્રમાણમાં નિકાસ કરતું હતું. હવે એ નિકાસ ઉપર વધુ કોન્સન્ટ્રેટ છે એ કરવાનું આવ્યું. એમાં મુખ્યત્વે કઈ વસ્તુઓ તો કે ભાઈ ફાર્માસ્યુટિકલ વસ્તુઓની, દવાઓની નિકાસની વાત છે, સિન્થેટિક ફેબ્રિકની વાત છે, લોખંડ, પોલાદ અને એલ્યુમિનિયમ આવી બધી પેદાશોની નિકાસ ઉપર ભારતે છે એ વધુ ફોકસ છે એ કરવાનું કર્યું. એટલા માટે બીજો પોઈન્ટ છે એ શું કે છે, નિકાસ બજારનું વિસ્તરણ અને પેદાશોનું વૈવિધ્યકરણ. ત્રીજું, વિદેશ વ્યાપારની નીતિમાં સાતત્ય સાથે સ્થિરતા. એટલે કે અમુક વખત આપણે એવું થાય કે અમુક વર્ષે ભારત છે નિકાસ ખૂબ વધુ કરે, અમુક વર્ષે છે ભારતની નિકાસ છે સાવ ઘટી જાય, એવું નહીં. પણ વિદેશ વ્યાપાર નીતિની અમલ દ્વારા સરકારનો એવો મહત્વનો હેતુ રહ્યો છે કે ભાઈ બને એટલું આપણે બધી જ નિકાસ છે કરીએ અને એમાં એક પ્રકારે કન્સિસ્ટન્સી, સતતતા જાળવી રાખીએ. આ અન્વયે નીચેના પગલાઓ લેવામાં આવ્યા છે. પહેલું, વિદેશ વ્યાપાર નીતિમાં સ્થિરતા જાળવવા માટે ડ્યુટી એનરાઇલમેન્ટ પાસબુક સ્કીમ 31 ડિસેમ્બર 2010 સુધી ચાલુ રાખવામાં આવી. હવે શું કહે છે કે ભાઈ નિકાસની સ્થિરતા જાળવવા માટે ભારતે એક નવી સ્કીમ છે એ ઇન્ટ્રોડ્યુસ કરી, એક નવી સ્કીમ છે એડ કરી જેનું નામ છે ડ્યુટી એન્ટાઇટલમેન્ટ પાસબુક સ્કીમ. એની અંદર શું હોય તો કે ભાઈ એની અંદર એવું હોય કે ભાઈ નિકાસની ને આયાતની ચૂકવણી માટે સરકારે જે કાંઈ પણ નીતિ નિયમો હોય એ નીતિ નિયમો અંતર્ગત આ એક સ્કીમ છે તૈયાર કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે શું હોય તો કે ભાઈ આયાત અને નિકાસ દરમિયાન તમે જે કાંઈ પણ વસ્તુ ખરીદો છો કે નિકાસ કરો છો કે આયાત કરો છો એની ચૂકવણી માટેની એક સ્કીમ છે એ સરકારે આ અંતર્ગત છે બહાર પાડી છે, જે હજુ ક્યાં સુધી ચાલુ હતી તો કે ભાઈ 31 ડિસેમ્બર 2010 સુધી છે ચાલુ હતી. બીજું, નિકાસલક્ષી એકમોને આવકવેરામાં 100% મુક્તિ. જે વસ્તુઓની નિકાસ આપણે કરતા હોઈએ એ વસ્તુઓની નિકાસ ઉપર બહુ ટેક્સ છે, સરકાર જે ટેક્સ લગાવતી હતી એ ટેક્સ છે હવે શું કરવામાં આવ્યા, 100% મુક્ત કરવામાં આવ્યા. એટલે કે જે વસ્તુઓની નિકાસ આપણે અહીંથી વિદેશમાં કરીએ છીએ એના ઉપર કોઈ વધારાનો ટેક્સ છે એ સરકાર લેશે નહીં. એ અંતર્ગત વિદેશ વ્યાપાર નીતિમાં આ બધી માહિતી છે એ નોંધવામાં આવી કે પહેલાં જેટલો ટેક્સ આપણે જો નિકાસ કરવામાં પણ પહેલાં ટેક્સ લાગતો હતો, જે હવે લાગશે નહીં. બરાબર. ત્રીજું, નિકાસલક્ષી એકમો તેમની મૂડી વિષયક વસ્તુઓ માર્ચ 2011 સુધી 0% આયાત કરી શકશે. મૂડી વિષયક વસ્તુઓ, હવે નિકાસલક્ષી એકમોને પણ એટલે કે જે કોઈ પણ એકમોની વસ્તુની આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ એમને પણ અમુક સાધનોની આયાત છે એ બીજા દેશમાંથી કરવી પડતી હોય. મૂડી વિષયક વસ્તુઓ એટલે શું, જેમ કે મશીનરી છે, અમુક યંત્રો છે, અમુક સાધન સામગ્રીઓ છે, એ બધી વસ્તુઓની નિકાસ જે એકમો પોતે નિકાસ કરે છે એમને પોતાના ઉત્પાદનને ચાલુ રાખવા માટે એમને પણ બીજા દેશ પાસેથી અમુક કેપિટલ ગુડ્સ, અમુક વસ્તુઓની છે એ નિકાસ કરવી પડતી હોય છે, આયાત કરવી પડતી હોય છે. તો એ આયાત ઉપર પણ સરકારે જે છે એ જકાત છે એ શૂન્ય કરી. એવું બનતું હોય કે ભાઈ કદાચ વિદેશમાંથી આપણે કોઈ પણ મશીનરી કે સાધનો મંગાવતા હોઈએ તો એના ઉપર આપણે વધુ પ્રમાણમાં ટેક્સ છે ભરવો પડતો હોય, પણ સરકારે વિદેશ વ્યાપારની નીતિ દ્વારા જે કાંઈ પણ નિકાસલક્ષી એકમો છે એ એમની પાસેથી આપણે જે કાંઈ પણ વસ્તુની નિકાસ કરવાના છીએ એમની માટે જે સાધન સામગ્રીની જરૂર છે એના ઉપર સરકારે જે જકાત છે એ શું કરી નાખી, હવે શૂન્ય કરી નાખી. જેથી કરીને શું ફાયદો થાય તો કે ભાઈ ઉદ્યોગો જે વ્યક્તિઓ ચલાવે છે, બરાબર, જે લોકો નિકાસ કરવા માટે ઉદ્યોગો ચલાવે છે એમના ઉપર બહુ પ્રમાણમાં ખર્ચ ન આવે એ માટે આ નીતિ છે સરકારે અમલમાં મૂકી છે. પાંચમું છે, એ જ રીતે નિકાસલક્ષી એકમો તેમનું 90% જેટલું ઉત્પાદન સ્થાનિક બજારમાં વેચી શકશે. અગાઉ આ મર્યાદા 75% હતી. ઉપરાંત શું કીધું, જે એકમોની નિકાસ થાય છે એ જ નિકાસલક્ષી એકમો છે એ એના દેશમાં પોતાનું ઉત્પાદન છે 90% છે એ વેચી શકે છે. બરાબર. પહેલાં શું હતું તો કે જે કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન વધુ થતું હતું એમાંથી અમુક ટકા જ પરમિશન હતી કે
નિકાસલક્ષી એકમો છે એ પોતાની વસ્તુ છે એ પોતાના સ્થાનિક બજારમાં વેચી શકે, મીન્સ કે પોતાના દેશમાં વેચી શકે. બાકીની વસ્તુ એને છે એ ફરજિયાતપણે શું કરવી પડતી, નિકાસ કરવી પડતી. હવે શું કીધું સરકારે, તો કે હવે 90% જેટલી વસ્તુઓ છે એ જે તે નિકાસલક્ષી એકમ હોય, જે નિકાસ કરતો હોય વિદેશમાં પોતાની વસ્તુની, એ વ્યક્તિ એ વસ્તુ છે એ ભારતમાં એટલે કે સ્થાનિક બજારમાં 90% જેટલી વસ્તુ છે પોતાની એ સ્થાનિક બજારમાં એ વેચી શકશે. પહેલાં આ મર્યાદા કેટલી હતી? 75%. તમારા ઉત્પાદનના 75% વસ્તુ તમે તમારા સ્થાનિક બજારમાં વેચી શકો, એટલે તમારા દેશમાં વેચી શકો. બાકીની 25% તમારે વસ્તુ છે એ શું કરવાની, સંપૂર્ણપણે નિકાસ જ કરવાની. આવો પહેલાં નિયમ હતો. પરંતુ હવે નવી વિદેશ વ્યાપાર નીતિ આવી, એમાં આ ફેરફાર આવ્યો કે ભારતમાં સ્થાનિક બજારમાં તમે તમારું ઉત્પાદન છે એ 90% સુધી વેચી શકો. અલબત્ત અમુક સમય બાદ આ એકમો તેમના 50% જેટલા ઉત્પાદનની નિકાસ કરવાની રહેશે. નિકાસકારોને બેંક તરફથી ડોલરમાં ધિરાણ આપવાની જોગવાઈ કરવામાં આવી. અમુક સમયગાળા પછી, એટલે કે જો એવું લાગે કે ભાઈ સ્થાનિક બજારમાં એનું 90% ઉત્પાદન વેચાવાની શક્યતા નથી, તો શું કરી શકે, તો કે ભાઈ તો એ પોતાનું 50% વેચાણ છે, 50% ઉત્પાદન છે નિકાસ કરી શકે છે. એને એવી શક્યતાઓ હોય કે ભાઈ એનું ઉત્પાદન છે એ 90% સુધી અહીંયા સ્થાનિક બજારમાં નથી વેચાવાનું, તો એ પોતાની 50% નિકાસ છે વિદેશમાં કરી શકે. અને એ માટે સરકાર છે એ ડોલરમાં ધિરાણ પણ આપવા તૈયાર હોય છે. એટલે કે ટ્રાન્સપોર્ટેશનની અહીંયાથી વસ્તુ છે નિકાસ કરતા હોય તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થતી હોય, અમુક પૈસા છે એ ચૂકવવા પડતા હોય, તો એ માટેનું ધિરાણ પણ સરકાર છે એ બેંક દ્વારા આપવા તૈયાર હોય છે. 5, નિકાસના પ્રશ્નો માટે ઇન્ટર મિનિસ્ટ્રીયલ ગ્રુપ્સની રચના કરવામાં આવી. એટલે કે એક પ્રકારનું એવું ગ્રુપ હશે કે જ્યાં વસ્તુઓની નિકાસ છે વધુને વધુ લોકો, એક કરતાં વધારે લોકો છે એક સિમિલર વસ્તુની નિકાસ છે કરતા હોય, બરાબર. તો એવી એક ગ્રુપની રચના કરવામાં આવી જેથી નિકાસની પ્રોસેસ છે સરળ બને. તો આ હતું ત્રીજો પોઈન્ટ કે ભાઈ વિદેશ વ્યાપારની નીતિમાં સાતત્ય અને સ્થિરતા. એક પ્રકારે આપણે જે નિકાસ કરીએ છીએ એ નિકાસનો ફ્લો સ્થિર રહે, સ્ટેબલ રહે, એ માટેના પ્રયાસો છે સરકારે કર્યા છે, જેમાં ટેક્સ મુક્ત કરવા, સ્થાનિક બજારમાં વસ્તુના વેચાણ અંગેના નિયમો છે, પોતાના ઉત્પાદન માટે પણ અમુક મૂડી વિષયક વસ્તુઓની જરૂર હોય તો એ ઉપર જે કાંઈ પણ ટેક્સની છૂટછાટ આપવામાં આવી હોય આ બધા છૂટછાટો આપવાનો હેતુ એ જ છે સરકારનો કે ભાઈ વધુને વધુ તમે તમારા દેશનું જે નિકાસ છે એને વધારે ને વધારે સ્ટેબલ રાખો, સ્થિર રાખો એમ. ચોથું, હીરા જવાહરાતના ક્ષેત્રો માટેના પ્રોત્સાહનો. હવે ચોથો જે છે પોઈન્ટ, અસર કરતું પરિબળ છે વિદેશ વ્યાપારની નીતિ અને ભારતને અસર કરતું પરિબળ, એ છે હીરા જવાહરાતના ક્ષેત્ર માટેના પ્રોત્સાહનો. ભારત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કટિંગ સેન્ટર ગણાય છે. વૈશ્વિક મંદીના પગલે સપ્ટેમ્બર 2008થી ભારે અસર પામેલા હીરા જવાહરાત ઉદ્યોગની હાલત સુધારવા માટે સરકારે પ્રસ્તુત નીતિ અને શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત કરી. તો કે આપણને ખ્યાલ છે કે ડાયમંડનું જે કટિંગ થતું હોય, પોલિશિંગ થતું હોય, એમાં ભારત છે એ વિશ્વનું સૌથી મહત્વનું કટિંગ સેન્ટર તરીકે ઓળખાય છે, ખાસ કરીને સુરત, આપણને બધાને ખ્યાલ છે. તો એના ઉપર વૈશ્વિક મંદી આવવાથી 2008માં જે મંદી આવી હતી એના કારણે હીરા બજાર ઉપર બહુ ખરાબ અસર થઈ હતી. તો એ હાલતને સુધારવા માટે પણ વિદેશ વ્યાપારની નીતિ દ્વારા સરકારે હીરા જવાહરાતના બજારને પણ અમુક ફાયદાઓ કે અમુક નીતિઓની છે જાહેરાત કરી છે. એમાંની પહેલું છે હીરા જવાહરાત ક્ષેત્ર, જીમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને મદદ થવા નિકાસ પર ડ્યુટી ડ્રો બેંકની પરવાનગી અપાય. હવે ડ્યુટી ડ્રો બેંક એટલે શું? તો કે જેમ તમે તમારી વસ્તુની આયાત નિકાસ ઉપર સરકારે અમુક ટેક્સ કે અમુક જકાતની છૂટ આપી, એવી રીતે હીરા જવાહરાતની વસ્તુઓની જે આપણે નિકાસ કરીએ છીએ, હીરા પોલિશ્ડ કરેલા હીરાઓને આપણે બીજા દેશમાં નિકાસ કરીએ છીએ, એના ઉપર પણ સરકારે અમુક ડ્યુટીઓ ઉપર કહેવાય ને કે ડ્રો બેંકની પરવાનગી આપે. એટલે કે અમુક ડ્યુટી જતી કરવાની, અમુક ડ્યુટી એના ઉપર તમે ન ભરો અને નિકાસ કરો તો ચાલે એમ. અમુક ડ્યુટીઓમાં છૂટછાટ, અમુક ડ્યુટી પે કરવામાં છૂટછાટ છે સરકારે આપી. બીજું, ભારતને હીરાના વ્યાપારનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવા માટે ડાયમંડ બુર્સની સ્થાપના કરવામાં આવશે. હાલમાં મુંબઈ ખાતે 250 ઓફિસો ધરાવતું એકમાત્ર ડાયમંડ બુર્સ આવેલું છે. ડાયમંડ બુર્સ મતલબ શું? તો કે ભાઈ જેમ આપણને લોકોને ખબર છે કે આપણે ફોર એક્ઝામ્પલ માર્કેટિંગ યાર્ડમાં આપણે જઈએ તો ત્યાં શું હોય, તો કે ભાઈ ત્યાં શાકભાજી છે કે અનાજ છે કે એની જે વેચાવા માટેની શું થતી હોય, બોલી થતી હોય. એમ
ડાયમંડ બુટ્સ પણ એક એવું શું છે તો કે એક એવું સેક્ટર છે, એક એવું જગ્યા છે કે એક એવું ઓફિસ છે કે જ્યાં હીરા અને જવારાત છે એનું પોલિશિંગ કરવા માટે અમુક એક કરતાં વધારે વેપારીઓ છે એ ભેગા થાય છે અને એના આધારે શું કરે છે તો કે ભાઈ એના આધારે એ લોકો વસ્તુને નિકાસ, ડાયમંડની ને જવારાતની નિકાસ માટેની જે છે એ શું કરે છે, બોલી લગાવે. બોલી મીન્સ અહીંયા બોલી ન લાગતી હોય પણ બધા વેપારીઓ એકસાથે ભેગા થાય છે અને પોતાના વેપાર રિલેટેડ શું કરે છે, વાતચીત કરે છે કે ટ્રાન્ઝેક્શન કરે છે. તો શું કહે છે કે એવી રીતે ડાયમંડ બુટ્સની રચના કરવામાં આવી, જેમાંનું એક ડાયમંડ બુટ્સ છે મુંબઈ ખાતે આવેલું છે, જ્યાં 2500 ઓફિસ ધરાવતું એક માત્ર ડાયમંડ બુટ્સ છે જે મુંબઈમાં આવેલું છે. એવું જ ડાયમંડ બુટ્સ છે એ બીજું સ્થાપવાની સરકારે જાહેરાત કરી. શેના માટે તો કે ભાઈ હીરા અને જવારાતનું ઇન્ટરનેશનલ લેવલે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માટે. ત્રીજું, ગ્રેડિંગ અને સર્ટિફિકેશનના હેતુ માટે કટ અને પોલિશ્ડ હીરાના કન્સાઇનમેન્ટના આધારે આયાત સુવિધાઓ આપવામાં આવી. ઉપરાંત શું છે, ગ્રેડિંગ અને સર્ટિફિકેટના હેતુસર, એટલે કે તમે જે કાંઈ પણ હીરાનું પોલિશિંગ કરો છો એને ગ્રેડ આપવા માટે, એટલે કેટલા હવે એ જે કોઈ પણ વ્યક્તિ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરતો હોય એને વધારે ખ્યાલ હોય કે એને ગ્રેડિંગ કેવી રીતે આપવામાં આવે અને સર્ટિફિકેટ, જેમ કોઈ પણ વસ્તુ જેમ કહેવાય ને કે ભાઈ કોઈ પણ વસ્તુને ક્વોલિટી માટે એને ગ્રેડ કે એને સર્ટિફિકેટ આપવામાં આવતું હોય, એમ હીરાને એના પોલિશિંગ ઉપર અને એના કટિંગ ઉપર જે શું આપવામાં આવતું હોય, સર્ટિફિકેટ આપવામાં આવતું હોય, એના આધારે એની શું થતી હોય, આયાત કે નિકાસ છે થતી હોય. જે કોઈ પણ એની ક્વોલિટી હોય એ ક્વોલિટી બેઝ ઉપર એને ગ્રેડિંગ સર્ટિફિકેટ આપવામાં આવે એનું કટ પોલિશિંગ માટેનું, અને પછી એને શું કરવામાં આવે તો કે ભાઈ એના આગળ પછી એ જે કાંઈ પણ ગ્રેડમાં કે જે કાંઈ પણ સર્ટિફિકેટમાં એ આવતું હોય એના આધારે એની આગળની જે આયાત છે એની સુવિધાઓ છે એ ઊભી કરવામાં આવે. પાંચમું છે, વિદેશોમાં યોજાતા પ્રોત્સાહનોમાં ભાગ લેવા જતી વખતે મહત્તમ $20 લાખ હીરા જવારાત સાથે લઈ જવાની પરવાનગી વધારીને $50 લાખ જેટલી કરવામાં આવી. ઘણી વખત એવું થતું હોય કે આપણા દેશમાં, આપણને ખ્યાલ છે કે આપણો દેશ છે એ હીરા જવારાતના કટ અને પોલિશિંગ માટેનું ખૂબ વિશ્વમાં સૌથી મહત્ત્વનું એક કેન્દ્ર છે. તો આપણે આપણા કહેવાય ને કે ભાઈ અમુક જગ્યાએ તમારે તમારું હીરાનું પોલિશિંગ અને કટિંગનો નમૂનો લઈ જવો હોય કે તમારા દેશમાં આવી રીતે હીરાનું કટિંગ અને પોલિશિંગ થાય છે, આટલા હીરાઓનું થાય છે, તો એ માટે પહેલાંના સમયમાં કદાચ એવી મર્યાદા હશે કે એટલા હીરાના જવારાત તે તમે લઈ જતા હતા. તો પહેલાં કેટલી મર્યાદા હતી તો કે $20 લાખ હીરા જવારાતને પ્રદર્શનમાં મૂકવા માટેની કે નમૂના તરીકે સાથે લઈ જવાની પરવાનગી પહેલાં હતી, જે વધારીને કેટલી કરવામાં આવી તો કે $50 લાખ જેટલી કરવામાં આવી. એ જ રીતે નિકાસ પ્રોત્સાહન અર્થે કરાતા પ્રવાસ દરમિયાન નમૂના તરીકે $1 લાખ ને બદલે $10 લાખ સુધી હીરા જવારાત લઈ જઈ શકાશે. ઉપરાંત બીજા વધારાના સેમ્પલ તરીકે આપણે કહેવાય ને કોઈ નમૂના તરીકે તમારે દેખાડવા લઈ જવા હોય કે ભાઈ સુરતમાં આ જગ્યાએ આવી રીતે હીરાનું કટિંગ પોલિશિંગ થાય છે, તો નમૂના તરીકે તમારે લઈ જવું હોય, ફોર એક્ઝામ્પલ છે, નમૂના તરીકે તમારે લઈ જવું હોય તો નમૂના તરીકે પ્રવાસમાં લઈ જવા માટેની જે મર્યાદા છે એ વધારીને કેટલી કરવામાં આવી, $1 લાખ ને બદલે $10 લાખ જેટલા હીરા જવારાત છે તમે પ્રદર્શનમાં કે નમૂના તરીકે તમે છે લઈ જઈ શકો છો. આ હતું હીરા જવારાતના ક્ષેત્રો માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રોત્સાહનો. ચોથો પરિબળ હતું. પાંચમું પરિબળ છે ચામડાની પેદાશની નિકાસ માટેના પ્રોત્સાહનો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.